હાલોલમાં ધોરણ 10ની ગણિતની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓને બેઝિક મેથ્સનું પેપર આપી દેવાતા મોટો છબરડો સર્જાયો હતો। પંચમહાલ જિલ્લાની હાલોલમાં આવેલી વીએમ સ્કૂલમાં ધોરણ 10ના સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓને બેઝિક મેથ્સનું પેપર આપી દેવાયું હતું। પેપર જોઈ વિદ્યાર્થીઓએ કરેલી ફરિયાદને ધ્યાને ન લઈ પેપર શરૂ થવાના સવા કલાક પછી પરીક્ષા કેન્દ્ર સંચાલકને પોતાની ભૂલ સમજાતા પેપર બદલવામાં આવ્યા હતા। સવા કલાક બાદ બેઝિકને બદલે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર બદલ્યા બાદ વિદ્યાર્થીઓને માત્ર અડધા કલાક જેટલો સમય આપી સપ્લિમેન્ટરી લઈ લેવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। 30 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા વાલીઓએ શાળા ખાતે હોબાળો મચાવ્યો હતો। પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે હાલોલ પોલીસ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી હતી અને શાળા અને વાલીઓ વચ્ચે સમજાવટનો પ્રયાસ હાલોલ પોલીસે કર્યો હતો। કયા પરીક્ષા કેન્દ્ર પર આવ્યા છો, કઈ શાળામાં અભ્યાસ કરો છો અને પરીક્ષા કેન્દ્રમાં શું ગરબડી થઈ? मैं वीएम अंग्रेजी मीडियम में अभ्यास करूँ छूँ। आज अमारो नंबर वीएमना ब्लॉक में यूनिट 1 में હતો। અમે ગણિતનું પેપર આપવા આવ્યા હતા ને અમને બેઝિક મેથ્સનું પેપર મળેલું। પેપરના કોડ પરથી ખબર પડી કે બેઝિક મેથ્સનું છે। મેં જે સુપરવાઇઝર હતા ખંડ નિરીક્ષણ એ લોકોને પૂછ્યું કે આ પૂછવાની કોશિશ કરી પણ એ લોકોએ જવાબ ના આપ્યો, કેમ કે એ લોકો એવું કહેતેલા કે જવાબ અપાય ના એવું બોર્ડના રૂલ્સમાં છે। પછી 1 કલાકને 10 મિનિટ પછી જે મેઇન જે હેડ હોય એ આવ્યા અને પૂછ્યું પેપરમાં કોઈ ગડબડી છે? તો મેં કીધું કે છે આ જે પેપર છે બેઝિકનું છે અને અમે સ્ટાન્ડર્ડવાળા છે। પછી અમારું પેપર બદલાયું અને પછી અમને 30 કે એટલી મિનિટ મળી। અમે 1 કલાકને 30 મિનિટમાં આખું બેઝિક મેથ્સનું એક સેક્શન એ ને બી કરી દીધેલું ને અમુક લોકો સેક્શન સી સુધીઓ પહોંચી ગયેલા। એ બધું પછી અમારે જો કટ કરાવડાવ્યું એને પછી અમે સ્ટાન્ડર્ડ મેથ્સનું લખ્યું ને એમાં અમારું સેક્શન ડીમાં બધાને છૂટી ગયું। તો સ્ટેન્ડર્ડનું પેપર જવાબ પૂર્ણ કરવા માટે કેટલો સમય તમને મળ્યો? એના માટે અમને લગભગ બે કલાકને બહુ ઓછો સમય મળ્યો। જે બીજા વિદ્યાર્થીને મળે એના કરતાં બહુ ઓછો મળ્યો। એટલામાં અમે પેપર ના લખી શકે એટલો સમય મળ્યો। તો કેટલા માર્કનું તમે લખી શક્યા એવરેજ અમે 80 માર્કનું પેપર હતું, એમાંથી સેક્શન ડી 20 કેટલા માર્કનું હોય એનો મતલબ અમે 65ના આસપાસ લખી શક્યા। શું નામ આપનું? ધ્રુવ પંડ્યા। કયું પરીક્ષા કેન્દ્ર હતું આ પરીક્ષા કેન્દ્ર હાલોલનું વીએમ સ્કૂલનું છે। 10મા ધોરણની પરીક્ષા લેવાઈ સવારમાં। હવે વિદ્યાર્થીઓને એક ક્લાસની અંદર લગભગ 30થી 35 વિદ્યાર્થીઓ બેઠેલા હતા। એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું। ઊભા થઈને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી, તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો। ત્યાર પછી સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ 1 કલાકને 15 મિનિટ જેટલો, એની જગ્યાએ માત્ર 18થી 20 મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા। આવી ઘટના બની છે અહીં આગળ અને હવે રજૂઆત કરીએ છીએ તો કોઈ સાંભળવા તૈયાર નથી। તો હાલ વાલીઓ શું ઈચ્છી રહ્યા છે? વાલીઓ તો એવું ઈચ્છે છે કે આખી પરીક્ષા એ બ્લોકના છોકરાઓની અલગથી લેવી જોઈએ, બરાબર, તો એમને નુકસાન ના જાય, એમનું ભવિષ્ય સાથે ચેડા ના થાય। મળી ગયું ખંડ નિરીક્ષક દ્વારા થોડા સમય બાદ બાળકોએ રજૂઆત કરી, પણ એ સમય દરમિયાન થોડો સમય બરબાદ થયો બાળકો ધ્યાનમાં આવી ઘટના। ત્યારબાદ ખંડ નિરીક્ષક અને કેન્દ્ર સંચાલક દ્વારા બાળકોને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર બદલી આપવામાં આવ્યું, પરંતુ પૂરા જવાબ એ બદલેલી નહોતી। એટલે લખેલા પાના પર ઉલટા દોર્યા બાળકો અને ત્યારબાદ એમને સ્ટાન્ડર્ડ ગણિત પેપર લખવાનું બાળકોએ શરૂ કર્યું। તો બાળકોને વધારાનો સમય આપવામાં નથી આવ્યો એવા વાલીઓ રજૂઆત કરી રહ્યા છે। બાળકોએ જે કરતા કેન્દ્ર સંચાલકના જણાવ્યા અનુસાર બાળકોને જે સમય બગડ્યો છે એ કેન્દ્ર સંચાલક દ્વારા જણાવેલું છે કે એમને પૂરતો સમય આપેલો છે। અડધો જ કલાકમાં સીસીટીવી આપણે જોઈ લઈશું અને આગળની ઘટતી કાર્યવાહી પૂર્ણ કરીશું। નહીં, બાળકોને જો વધારાનો સમય જો સવા કલાક પછી એમને સ્ટેન્ડર્ડનું પેપર આપવામાં આવ્યું તો પછી પાછળથી વધારાનો સવા કલાકનો સમય ન આપવામાં આવ્યો હોય તો એ માટે શિક્ષણ બોર્ડની જે જોગવાઈ છે એમાં અનુસાર નિયમ અનુસાર કાર્યવાહી થશે।
શું નામ આપનું? ધોરણ 10નું સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હતું બ્લોક નંબર 5માં, જેની જગ્યાએ બેઝિક ગણિતનું પેપર આપવામાં આવ્યું હતું બાળકોને. તો હાર્દિક પટેલ, ઝોનલ અધિકારી, આભાર.